મહાન ધર્મયોદ્ધા, સમાજ સેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની તેમને જન્મ જયંતિએ હૃદયપૂર્વક વંદન કરું છું. ભગવાનની જન્મ જયંતિએ આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 1875માં આજના દિવસે ઉલિહાતુ ખાતે જન્મેલા ભગવાન બિરસા મુંડાએ સ્વાતંત્ર્ય સેનાની તરીકે અંગ્રેજ સરકાર સામે જળ, જમીન અને જંગલની ચળવળ શરૂ કરી. એમના કુટુંબની વાત કરીએ તો માતાનું નામ કરમી, પિતાનું નામ સુગના મુંડા, એક ભાઈ અને એક બહેન. પ્રાથમિક શિક્ષણની સાથે સાથે ઈસવીસન 1891માં બદગાંવ ગામના આનંદ પાંડે પાસેથી વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા જેવા હિન્દુ ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી 4 વર્ષ આત્મજ્ઞાન માટેની સાધના સાથે ઔષધિનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન બિરસા મુંડા મહાત્મા બિરસા મુંડા તરીકે પણ ઓળખાયા. ભગવાન બિરસા મુંડા નાનપણથી જ તેજસ્વી અને અનેક કળાઓમાં નિપુણ હતા અને જંગલમાં વાંસળી વગાડવી, ચિત્રો દોરવા જેવી અનેક કલાઓની સાથે વનસ્પતિઓમાં જડીબુટ્ટીનું અદભુત જ્ઞાન ધરાવતા અને આ જ્ઞાનનો લાભ સમાજ પ્રત્યે અત્યંત સંવેદનશીલ રહી અને ભગવાન બિરસા મુંડાએ સમાજ સેવામાં લાગી જઈ અને પ્રારંભમાં એમણે નજીકના ગામોમાં જઈ લોકોની સારવાર કરતા અને ત્યાર પછી સારવાર માટે ચલકત ગામમાં એક આશ્રમ બનાવ્યો અને ક્રાંતિગઢ બની ગયો. તેઓની લોકોની અંધશ્રદ્ધા, વ્યસનો અને કુરિવાજો છોડવાનો સંદેશો આપતા અને જોત જોતામાં અનેક લોકો તેમના અનુયાયીઓ પણ બન્યા.